આ ICS ક્રિએશન પેજ છે. તમે જે એન્ટ્રી નવી એડ કરી હશે તમે આ ટેબલમાં જોઈ શકશો. તો તમે આ ઇન્વર્ટ રજિસ્ટર ટેબલમાં તમે જોઈ શકશો કે અલગ અલગ આપણે જે એન્ટ્રી ફિલઅપ કરી છે એ તમને અહીં દેખાશે. અહીં આપણે એક્શન બટન પર બે બટન આપેલા છે. એક માસ્ટર એડિટનો આપણે ઓપ્શન આપેલો છે. તમે જ્યારે માસ્ટર એડિટ પર જ્યારે તમે ક્લિક કરશો ત્યારે જો તમને કોઈ ડેટા અપડેટ કરવા હોય કાં તો કોઈ એડ કરવા હોય તો તમે અહીંયાથી પણ કરી શકશો અને અપડેટ રેકોર્ડ પર ક્લિક કરીને એ રેકોર્ડ અપડેટ થઈ જશે. અહીં તમને ડિલીટ બટનનો પણ ઓપ્શન આપેલો છે. તમે અહીંથી પણ કોઈ પણ એન્ટ્રી ડિલીટ કરવી હોય તમે એ ડિલીટ કરી શકો છો. અહીં આપણે એક્સેલ અને પીડીએફનો ઓપ્શન આપેલા છે. જો તમને આ ડેટા એક્સેલ અને પીડીએફમાં જનરેટ કરાવવા હોય તો તમે કરાવી શકશો. અહીં ન્યૂ એન્ટ્રીનો ઓપ્શન પર આપેલો છે. જ્યારે તમે ન્યૂ એન્ટ્રી બટન પર ક્લિક કરશો ત્યારે તમને કોઈ નવી એન્ટ્રી એડ કરવાની રહેશે ત્યારે તમે કરી શકશો. અહીં આપણે એક સર્ચ ઓપ્શન આપેલું છે. તમને અગર આ ટેબલમાંથી કંઈ સર્ચ કરવું હોય તો તમે સર્ચ કરી શકશો. અગર તમને વિલેજ વાઇઝ સર્ચ કરવું હોય કોઈ વિલેજને તો તમે અહીંયા વિલેજ સિલેક્ટ કરીને અહીંયા વિલેજનું નામ તમે સર્ચ કરી શકશો. તો એ પ્રમાણે તમને બધા ડેટા આવી જશે. તમે જોઈ શકો છો કે આ સર્ચ પ્રોપર વર્કિંગ છે આપણું. અહીં આપણે ડિફરન્ટ ફિલ્ટર્સ આપેલા છે. એડવાન્સ ફિલ્ટર આપેલા છે. જ્યારે તમે અહીંયાથી તમને કોઈ ફિલ્ટર કરવા હોય તમે અહીંયાથી એડવાન્સ ફિલ્ટર પર ક્લિક કરીને કરી શકો છો. તમને અગર તમે જે ફિલ્ટર એપ્લાય કર્યા હોય તે તમને રીસેટ કરવા હોય તો તમે રીસેટ બટન પર ક્લિક કરીને ફિલ્ટર રીસેટ કરી શકો છો. અહીં આપણે કોલમનો એક ઓપ્શન આપેલો છે. જો તમને કોઈ ટેબલમાં તમને કોઈ કોલમ હાઇટ કાં તો શો કરવી હોય તો તમે અહીંયાથી એ કરી શકો છો. જો તમે અહીં આપણે હાઇડ ફિલ્ટર્સનો પણ ઓપ્શન આપ્યો છે. જો તમને આ ફિલ્ટર્સ હાઇટ કાં તો શો કરવા હોય તો તમે અહીંયાથી કરી શકો છો.